રાજકોટમાં રસ્તો છે કે ચંદ્રની સપાટી। જામનગર રોડથી પરાપીપળિયા અને ત્યાંથી એમ્સ હોસ્પિટલ તરફ જતો માર્ગ હાલમાં ખાડાઓથી ખદબદી રહ્યો છે। રસ્તો એવો કે નવા નક્કોર વાહનો પણ ભંગાર થઈ જાય અને વાહન ચાલકોના મણકા ખળભળાવી નાખે। પ્રજાની આ મુશ્કેલી હવે એટલી વધી કે ખુદ ભાજપના જ નેતાએ તંત્ર સામે મોરચો ખોલ્યો છે। શું છે આખો મામલો, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો રાજકોટના જામનગર રોડથી પરાપીપળિયા તરફ જતા રસ્તાના છે। રસ્તા પર નજર કરો તો લાગે જાણે રસ્તો નહીં પરંતુ ચંદ્રની સપાટી હોય। ઠેર ઠેર ખાડા, ખાડામાં પાણી અને ખાડા બચાવવા જતા વાહન ચાલકોની હાલત કફોડી। એમ્સ હોસ્પિટલ જતા જે દર્દીઓ છે તે રિક્ષામાં આ પ્રકારે અવર જવર છે તે કરતા હોય છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે તેમની કઈ રીતની હાલત છે અને તેઓ ખાડા ખળબામાંથી પસાર થવા માટે મજબૂર છે તે બન્યા છે। કમરતોડ રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નવા નક્કોર વાહનો લઈને નીકળેલા લોકો પણ રસ્તાના ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની ફરિયાદો કરી રહ્યા છે। આ રસ્તો તો 8-10 વર્ષથી સાહેબ આવો જ છે અને એમ્સ બની ગઈ, એમ્સ લગી ખૂણા લગી રોડ સારો હોય પણ આ રોડમાં તો કોઈ ધ્યાન દેતું જ નથી પરાપીપળિયાવાળા દેતા કે નથી એમ્સ વાળા દેતા। આ દર્દીઓને ચાલવા માટેનો રસ્તો છે, અહીંથી અમારે દર્દીને લઈ જાય, દર્દી કેમ પોગે એ તો એના મનને ભાંગેલ તૂટેલ હોય એ માણસને બહુ મુશ્કેલ પડે છે। આ જ રસ્તો રાજકોટની એમ્સ હોસ્પિટલ સુધી પહોંચે છે એટલે સામાન્ય વાહન ચાલકોની સાથે સારવાર માટે જતા દર્દીઓ પણ આ ખાડાઓમાંથી પસાર થવા માટે મજબૂર છે। દર્દીઓનું કહેવું છે કે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલા જ રસ્તો જાણે કે દર્દીની અગ્નિ પરીક્ષા લઈ રહ્યો હોય। એવડી અમને એમ્સ લઈ આવી દીધી ને એ પ્રમાણે આમાં કોઈ વસ્તુનો વિકાસ જ નથી ગણાતો। સમજી લીધો રોડનો તો રોડ નામે હે ને અમારા પરાપીપળિયા ગામથી પાટિયાથી માંડી અને ગામ લગણ એટલો ખરાબ છે। તમે બધા ન્યૂઝ વાળા ઉતારી લ્યો, વિડીયો ઉતારીને મોકલી દો તમે તાર બરાબર નથી થતા રિપેર, કોઈ વસ્તુ નથી થતી। ધૂળ નાખી જાય થોડાક દીધા, ધૂળ નાખેલી જુઓ તમે, દેખાય તમને કાંઈ નથી સારું થીગડું મારતા। આ દર્દી આવે એની પરેશાની તો જુઓ તમે। હાજો માણસ તો ઠીક છે, મોટરસાઇકલ ભાંગી જાય એને ખતરા નથી થતા। પ્રજાની આ સમસ્યા હવે રાજકીય મુદ્દો પણ બની છે। રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નગરદાન ચાવડાએ માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો। પરાપીપળિયા ગામમાંથી પાટિયાથી એમ્સ હોસ્પિટલ સુધી રસ્તો લાંબા સમયથી બિસ્માર હોવાનો પત્રમાં ઉલ્લેખ છે। તંત્રને આપી છે 13 તારીખ સુધીની સમયમર્યાદા। જો 13 તારીખ સુધીમાં રસ્તાનું સમારકામ નહીં થાય તો ખંડેરી અને પરાપીપળિયા ગામના લોકો સાથે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી અપાઈ। તો પછી સવાલ એ કે રસ્તો કેમ નથી બનતો? સ્થાનિક પૂર્વ સરપંચ વિક્રમભાઈ હુંબલના જણાવ્યા પ્રમાણે અહીં રેલવે ટ્રેક હોવાથી ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ જાહેરાત બાદ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી। હેવી વાહનોની અવરજવરથી રસ્તાની હાલત વધુ બગડી રહી છે। અત્યારે 50% ઉપર અહીંથી આવો જવર છે। આ ઓછામાં ઓછા 8 થી 10 ગામનો રસ્તો છે, 8 થી 10 ગામનો રસ્તો છે બરાબર। અને ખરેખર અહીંયા માણસો અવર બહુ હેરાન થાય છે અને ખરેખર અધિકારીઓ બધા નીકળે જ છે। પ્રાંત સાહેબ અહીં નીકળે છે, જે કામ હોય એમનું હોય ત્યારે મામલતદાર સાહેબ નીકળે છે, ટીડીઓ સાહેબ આવે છે, ડીડીઓ સાહેબ આવે છે, કલેક્ટર, બધા લોકો બધીને ધ્યાનમાં છે। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કુલદીપ મકવાણાનું કહેવું છે કે અહીં રેલવે ક્રોસિંગ હોવાથી ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે। ઓવરબ્રિજમાં ડબલ ટ્રેક હોવાથી ડિઝાઇનમાં ફેરફાર કરવો પડ્યો છે અને આ જ કારણસર રસ્તો નવો બનાવવામાં આવ્યો નથી। રેલવે વિભાગનો જે RP 4 નંબરનો પિલર હતો તે રેલવે ટ્રેકથી ખૂબ જ નજીક હોવાથી રેલવે વિભાગ દ્વારા સદરુ ખોદાણ કરવાની ના પાડેલ હોય, જેથી ROBની ડિઝાઇન ફેરફાર કરવા માટે હાલ રેલવે વિભાગમાં મંજૂરી હેઠળ છે। સદરુ જે 900 મીટરનો પોર્શન છે તેમાં એજન્સી દ્વારા વેટ મિક્સ નાખીને સમયાંતરે મરામત કરીને રોડને ટ્રાફિકેબલ રાખવામાં આવે છે। એટલે એક તરફ રસ્તો બિસ્માર, બીજી તરફ ઓવરબ્રિજની નવી ડિઝાઇન અને વચ્ચે
ખાડામાંથી પસાર થતી પ્રજા અને દર્દીઓ. સવાલ માત્ર રસ્તાનો નથી, સવાલ છે એમ્સ જેવી મહત્વપૂર્ણ હોસ્પિટલ સુધી પહોંચવા માટે દર્દીઓ હજુ કેટલો સમય આ કમરતોડ રસ્તાની પીડા સહન કરવી પડશે. રેલવેની મંજૂરી રાહ ક્યારે હવે પૂરી થશે? ઓવરબ્રિજનું કામ ક્યારે શરૂ થશે? અને ત્યાં સુધી આ રસ્તાનું સમારકામ કોણ કરશે? કારણ કે ખાડાઓ રાહ નથી જોતા, દર્દીઓ પણ રાહ જોઈ શકતા નથી. ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.